એચ.ટી. મકવાણા હોવા છતાં પણ થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન અટકાવવાનું નામ લેતું નથી. કોની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થઈ રહી છે તે જાણવા નથી મળી રહ્યું. ત્યારે થાનગઢના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા સીપરા માટીના ખનન માટે સ્થાનિક પોલીસ ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ખનીજ ચોરીમાં સંકળાયેલા આશરે 7 જેટલા વાહનોને પોલીસે જપ્ત કર્યા હતા. કુલ 7 વાહનો સહિત અંદાજે ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ વાહનો અને અન્ય મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગને સોંપવામાં આવ્યા છે. આ પોલીસની કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.